अरे ओम 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 ओम, शक्ति, भक्ति और मुक्ति। जाम पीने से क्या फायदा, जाम पर जाम पीने से क्या फायदा, रात बीती अभागी आलपोल, उतर जाएगी सत्यानाश करके। तू हरि नाम की प्यालियां पिया कर, तेरी सारी जिंदगी सुधर जाएगी, सुधर जाएगी। रॉक और पॉप म्यूजिक से सेक्सुअल केंद्र उत्तेजित होते हैं, जीवन शक्ति का ह्रास होता है। डॉक्टर डायमंड का रिसर्च है 11 साल का, और डॉक्टर डायमंड के रिसर्च को मैं धन्यवाद देता हूं। उसने ये सच्चाई प्रकट की कि भारतीय पद्धति से जो कीर्तन करते हैं उससे रोग प्रतिकारक शक्ति बढ़ती है और काम राम में बदलता है, द्वेष प्रेम में बदलता है, चिंता आनंद और आह्लाद में बदलती। बैर को प्रीत में बदलने की कला सीख लो, हार को जीत में बदलने की कला सीख लो, कांटों को फूलों में बदलने की कला सीख लो। अगर मिल जाए सत्संग तो मौत को मोक्ष में बदलने की कला सीख लो। सुख देवे दुख को हरे, करे पाप का अंत, कह कबीर वे कब बिले,
परम स्नेही संत, संत मिले यह सब मिटे, काल जाल जम चोट, शीश नमावत डही पड़े, सब पापन की पूट। હવે મને જવા દો ને, હજી બેવું છે तो 5 मिनट बस। तैलंग स्वामी हो गए, बहुत प्रसिद्ध संत। रामकृष्ण परमहंस काशी जाते और उनके चरणों में मत्था रखते तो उठाते नहीं थे। रामकृष्ण परमहंस तैलंग स्वामी के पास। लेकिन तैलंग स्वामी की जिंदगी की कथा एक ऐसी है कि बहुत कुछ प्रेरणा दे जाती, बहुत कुछ गृहस्थी जीवन को उन्नत कर जाती, साधु के जीवन को 4 चांद लगा जाती। साधु ऐसे कि 200 और कुछ वर्ष जिए थे तैलंग स्वामी। नाव में लोग आ रहे हैं, बाबा आप बारिश पड़े, बोले नाव डूबेगी, इनको बचाना है। देखते देखते नाव डूबी, बापा अंदर धान हो गए। थोड़ी देर में नाव के ऊपर चढ़ते हुए आए, हंस रहे बाबा और नाविक लोग। बाबा ये क्या है? बोले देखा था ये डूब रहे हैं तो अपने सेवा कर लिया। ऐसी सी उनमें शक्तियां थी। तैलंग स्वामी बड़े ऊंचे जगत, आध्यात्मिक जगत में बहुत ऊंची स्थिति थी। वो घर में थे तो उनका नाम था शिवराम। माँ बाप शादी कराना चाहते थे लेकिन सारे प्रयत्न व्यर्थ गए, सारे। तब माँ ने कहा बेटा आ ब्राह्मणीनी વાત સાંભળ, તારી ડોશી બ્રાહ્મણી માની એક વાત સાંભળ। સમજો છો ને બ્રાહ્મણીની વાત? દાઢી હાથ મૂકે, બેટા તું સાધુ થવાનું છે હું સમજી ગઈ, પણ જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી મારી આંખોની આગળ દીકરા, પછી તું સાધુ થાજે। માં હું તને વચન આપું છું, બેટા એક બીજું પણ વચન આપ, તું સાધુ થાય ને પછી સાધુઓમાં ફરી ફરીને શોધ કરજે કે સંતના દર્શનથી, સંતના સત્સંગથી, સંતના સુમરણ ને સાંધિત્યથી, સંતની સેવાથી શું શું લાભ થાય છે એ બધું જાણીને સમાજને તું સજાગ કરજે। કે માં ચોક્કસ વચન આપ્યા। દિવસો વીત્યા, સપ્તાહો અને મહિનાઓ, વર્ષોના વાણા વીત્યા। માં તો ભગવાનના ધામમાં પહોંચી અને આ શિવરામભાઈ સાધુ થઈ ગયા। કાશીમાં સંતોના સત્સંગથી, વિદ્વાનોના સત્સંગથી જાણકારી હાંસલ કરી કે સંતના દર્શનથી, સત્સંગથી। બોલે કબીરા દર્શન સંત કે સાહેબ આવે યાદ। સંતના દર્શન કરો તો ભગવાનને યાદ આવે છે। लेखे में वही घड़ी बाकी के दिन बाद। संत પાકી કેરી સમાન છે અને ભગવંત આંબા સમાન છે। આંબામાંથી કેરીઓ થાય પણ આંબો મીઠો ના લાગે, કેરીઓ મીઠી લાગે। અને કેરી ખાઓ તો એની ગોટલીમાંથી ફરી આંબો થાય। એનું નામ સંત। ભગવાનમાં 30 ગુણો છે પણ ભગવાનને પામેલા સંતમાં 36 ગુણો છે। ભગવાને તો સ્વર્ગ બનાવ્યું અને નરક પણ બનાવ્યું, પણ ગુરુજીએ સ્વર્ગ નરકનો ફંદો કાપીને મોક્ષ બનાવ્યો। ભગવાને તો મુક્તિ બનાવી, બંધન બનાવ્યું, પણ ગુરુજી બધા બંધનો કાપીને મુક્તિ જ આપે છે। ભગવાન તો નિરાકાર છે, સંત સાકાર છે। મૂર્તિ તો કાંઈ બોલે નહીં, પણ જ્યાં ભગવાન પ્રગટ થયા હોય એ ભગવત મૂર્તિ સંત બોલે અને આપણે સારું કરતા હોય તો ઉત્સાહ આપે અને કંઈક ભૂલ કરતા હોય તો ટકોર કરે। સંતનો ફોટો તો એ ન હોય, પણ આપણે કંઈક ઊંધું કરીને ગયા હોય તો એ ફોટો જાણે દાજ કાઢતો ને આમ ડોળા દેખાડે, બાપુ બીક લાગે। અને સારું કરીને ગયા તો હા હા બાપુ ખૂબ હશે। એ ફોટામાંથી બાપુ નીકળીને આવે ને માથે હાથ ફેરવીને વળી પાછા ફોટામાં જતા રહે, આવું થાય। એટલે વલ્લભાચાર્ય સંપ્રદાયના લોકોએ કહ્યું, અને નાથ સંપ્રદાયના ગોરખનાથજી, ગોરખ જાગતા નર સેવીએ। જે જાગ્રત પુરુષ હોય એવા મહાપુરુષોનું સેવન કરજો। तीर्थ नाए एक फल, संत मिले फल 4, सतगुरु मिले अनंत फल, कहत कबीर विचार। कहे प्रीतम ओळखो अणसारे, हरिना जन हरि जेवा। आनंद मंगल करूं आरती, हरि गुरु संतनी सेवा। संत मळे तो मासुक पाऊं, गुरुजी मळे तो मेवा। तो विगेरे विगेरे संतोए वर्णन तो कर्યું,
પણ સંતના દર્શન સત્સંગથી દીક્ષાથી શું શું લાભ થાય છે હજી બાકી છે કે હજી બાકી લાગે છે તો બંગાળમાં રઘુનાથ ભટ્ટાચાર્ય જેની પાસે દેવી આવે છે એમને તમે મળો તો ભાઈ સાહેબ ઠીક ત્યાં ગયા હોશિયારપુર ડિસ્ટ્રિક્ટના એક શાંત શહેરના એક મશાનમાં રઘુનાથ ભટ્ટાચાર્ય અનુષ્ઠાન કરતા હતા. તમને માનું વચન યાદ આવ્યું અને એટલી બધી મહેનત કરીને અહીંયા આવ્યા છો. સંતના દર્શનથી કેટલા લાભો થાય છે એનું વર્ણન કોઈ કરી શકે નહીં. છતાંય તમારી જિજ્ઞાસાને હું માન આપીને દેવીનો મંત્ર આપું છું. 7 દિવસની અંદર દેવી તમારી સામે પ્રગટ થઈ જશે અને સંતના દર્શનની મહિમા તમને બતાવશે. પણ એ મંત્ર સિદ્ધિ અહીંયા નહીં થાય, નર્મદા કાંઠે જવું પડશે. શિવરામ સાધુ નર્મદા કાંઠે ગયા અને 5મે દિવસે મંત્રના ઋષિ અને દેવી પ્રગટ થયા. સંતના દર્શનથી શું શું લાભ થાય છે, એમના સત્સંગથી, એમના દીક્ષાથી શું શું લાભ થાય છે એ બધું વર્ણન તમે સાંભળ્યું પણ પૂરતું નથી અને હું વર્ણન પૂરું કરી નહીં શકું. છતાંય તમે નિરાશ થશો નહીં. આ 3 ગોળીઓ લો. નર્મદા કાંઠો જે રાજાના શાસનમાં છે તે રાજાના ભાગ્યમાં સંતાન નથી ને બધા ઉપાય કરી છૂટ્યો છે. અત્યારે નાસ્તિક જેવો થયો છે. તમને જલ્દી મળશે નહીં પણ તમે હિંમત કરશો તો તમારી વાત માનશે ને એ ગોળીઓ રાજાને આપજો. એ રાણી થાકશે. તેનું લેખમાંથી લેખને મેઘ અને એના ઘરમાં બાળક જન્મશે અને બાળક જન્મતાની સાથે માનું દૂધ પહેલા નહીં પીએ પણ પહેલા તમારી સાથે વાતચીત કરશે. માનું દૂધ પહેલા પિતા પહેલા બાળક તમારી સાથે વાત કરશે. એ સાંભળીને શિવરામ મહારાજને આનંદ થયો. માં આશીર્વાદ આપીને અંતર્ધાન થયા. 2 દિવસનું અનુષ્ઠાન પૂરું કર્યું. 7 દિવસ પૂરા થયા. ઝાડ નીચેની જિંદગી તો થોડી થકવી નાખે. નજીકના ગામમાં કોઈ વાણિયાને કહ્યું કે ભાઈ આવી રીતે મને અનુષ્ઠાનમાં જરા ક્રશકાય થઈ ગયો છું, તું મને પ્રેમથી જમાડી શકે? હા મહારાજ, સંતને જમાડવાનું સૌભાગ્ય ક્યાંથી? જમાડ્યા પ્રેમથી. ભાઈ ગામની ભાગોળે વટવૃક્ષની નીચે જરાક આડા પડ્યા. સંધ્યાની વેળા હતી. એવામાં એક ઘસિયારો ઘાસ વેચીને આજીવિકા ચલાવે. જંગલમાંથી ઘાસ કાપી આવે. 2 આનાનું 4 આનાનું બકરા ઘેટા માટે ગાય માટે લોકો લઈ જતા. એ થાકેલો હાર્યો માંદો ઘસિયારો कि बाबा आज रात को तो यहीं पड़ जाऊंगा, मेरी जिंदगी देखो, जवानी में बूढ़ा हो गया हूँ, दिन भर घास काट के लाता हूँ, इतना बोझा, रात को आटा दाल के पैसे मुश्किल से मिलते, मैं इधर सो जाऊं? बोले हाँ सो, लेकिन तू तो 1 दिन का थका है, मैं 7 दिन का थका हूँ, जरा पैर दबा दा मेरा। हाँ बाबा। હવે એને ખબર નહીં કે પગ દબાવતા દબાવતા મારું ગળું દબાવશે મૃત્યુ. ખબર નથી, કોઈને ખબર નથી કે કાલે આપણે રહીશું કે નહીં રહીશું. અત્યારે જે શમશાનમાં, દુનિયાભરના શમશાનોમાં અત્યારે જે લોકોને અગ્નિ કે કબ્રસ્તાન મળી રહ્યું છે, ગઈકાલે આ વખતે તો એમને ખબર નહોતી, અને આજે જે ફરી રહ્યા છે, આવતીકાલે આ ટાઈમે એમાંના સેંકડો લોકો રવાના થઈ, હજારો રવાના થઈ જશે. એ પગ દબાવવાનું ચાલુ કર્યું. પગ દબાવતા દબાવતા બાબાએ જોયું ક્યારે બિચારાની સેવા લીધી. શેઠ જરા અગ્નિ, હા હા કે મહારાજ, શમશાન કી વિધિ કરી, એના હાડકા ગંગાજીમાં નાખો અથવા નર્મદાજીમાં નાખો તો દુર્ગતિથી રક્ષા થાય. મૃતક વ્યક્તિને બીજું કાંઈ ના આપી શકો તો કમ સે કમ તુલસીની લાકડીથી, તુલસીની પતલી પતલી છોડવા હોય છે ને તુલસીના, સૂકી લાકડી, કોઈને ત્યાં પણ મૃત્યુ થઈ હોય તો સૂકી લાકડી હોય તો ને અગ્નિ સંસ્કાર વખતે સૂકી લકડીથી અગ્નિદાન કરો. એ માણસ ગમે તેવો અભાગ્યો હોય તો પણ નીચ ગતિથી એની રક્ષા થશે, સદગતિ પ્રાપ્ત થશે. तुलसी की लकड़ी का प्रभाव ऐसा है. तो अपने लिए भी घर में व्यवस्था करो, तुलसी लगा दो, देर सवेर हम जाए तो ये तुलसी की लकड़ी काम में आए. हाँ हाँ जरूरी है. बेटा जन्मता है, शादी करेगा कि नहीं करेगा ये पूछ सकते हो.
વિદેશ જશે કે સ્વદેશ રહેશે, ભણશે કે નહીં ભણે, મા બાપની સેવા કરશે કે નહીં કરે, એ બધું પૂછાય, પણ મરશે કે નહીં મરે એ કદી પૂછાય નહીં. મરવાનું પાક્કું, બીજું બધું કાચું. બરાબર છે? તો મર્યા પહેલા દુર્ગતિ ના થાય, સદગતિ થાય, એની સમજણ સત્સંગ આપે છે. અસ્થિ વસ્તી નાખી દીધી નર્મદાજીમાં. રાજાને આપી પેલી 3 ગોળીઓ. રાજા જ્યાં સુધી બાળક નહીં જન્મે ને મારી સાથે વાત નહીં કરે ત્યાં સુધી હું તમારું રાજ્ય નહીં છોડું, હું વચન આપું છું, અને મારી જિજ્ઞાસા છે એટલે હું આવ્યો છું. રાજાને વિશ્વાસમાં લીધો. રાજા પોતાની રાણીને આપીને થોડા દિવસમાં બાળકનો જન્મ થયો. હવે તમે સાંભળજો, બાળકનો જન્મ થવાનો હોય ત્યારે ડોક્ટરોને, નર્સોને સાવચેતી આપજો કે તરત નાભી છેદન ના કરે. જે નાભી ઝેર સાથે જોડાઈ છે 9-10 મહિના, બાળકને પોષણ મળ્યું છે, ઓચિંતી ખેંચી ફરવાથી બાળકને પીડા થાય છે અને અચેતન મનમાં ભય ઘૂસી જાય છે. પછી જનરલ, કર્નલ, ડાયરેક્ટર થઈ જાય, હાય સમબોડી, પણ છટાંગનું છછુંદરું આવ્યું ને તો ભડકી જાય, ડરી જાય. આટલી મોટી તપેલી લઈ જતા હતા બશેર ઘીની, અને અગ્નિ નજીકથી ઉંદરડી ફરી વળી, હું તો પી ગઈ, દૂધ ઢળી ગયું, ઘી ઢળી ગયું. એ ઉંદરડીનો વાંક નથી અને આંટીનો વાંક નથી, પણ પેલી નાભી છેદન કરવા વાળી नर्स बेवकूफी है. तरत नाभि छेदन नहीं होना चाहिए. ध्यान रखना, तुम्हारे साथ जुल्म हुआ लेकिन तुम्हारे पुत्र, पौत्र, प्रपौत्रों के साथ जुल्म नहीं हो. પછી જન્મ થયા પછી બાળકને નવરાવી અને માના ખોળામાં, બાપના ખોળામાં આપવાનું હોય છે. તમે કહેજો 7 વખત ઓમ 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 ઓમ. અશ્મા બાવા કાનમાં, તું ચટ્ટાનની જેમ અડીગ રહે છે. ફરી 7 વખત કહેવાનું ઓમ 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 ઓમ. પરશુ ભવ, તું કુલાડાની જેમ વિઘ્ન બાધાઓને કાપનારો થશે. વિઘ્નોથી બીવાનું નહીં, ડરવાનું નહીં, ભાગી જવાનું નહીં, અડીગ રહેવાનું. 3જી વાર કહેવાનું ઓમ 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 ઓમ. હિરણમસ્તુ ભવ, તું સુવર્ણની જેમ ચમક. બીજા બધા ધાતુને કાટ લાગે, જંગ લાગે, સોનાને ના લાગે. આવું કહીને બાળક માના ખોળામાં આપવાનું. માએ તરત એને દૂધ નહીં પાવવું જોઈએ. 1 ગ્રામ મધ અને અડધો ગ્રામ ઘી, બી મિશ્રણ. સમ મિશ્રણ વિલ બી પોઈઝન. સોનાની સળાઈથી સોનાની સળાઈ ના બને તો ચાંદીની સળાઈ ઉપર સોનાનું પાણી લગાડીને, પેલા 25 રૂપિયા બનતી હતી, ત્યારે 50માં બને. ઓમ લખી દેવાનું. એ બાળક હોનાર થશે. કથા તો ભગવાનની છે, પણ તમારું કલ્યાણ, તમારા પૂર્વજોનું કલ્યાણ અને તમારા ઘરમાં ભવિષ્યમાં આવે તેમનું કલ્યાણ કથા તમને સૂચવી આપે છે. હે આ કથાની વારે કોઈ ના આવે. તીર્થ નાય એક ફલ, સંત મિલે ફલ 4, સતગુરુ મિલે અનંત ફલ, कहत कबीर विचार. यतन विष की बेलरी, गुरु अमृत की खान, सिर दीजे सतगुरु मिले तो भी सस्ता जा. બાળકની નાભી છેદન થઈ. નર્સો કરતા પહેલાની દાઈઓ સત્સંગી હતી એટલે આવું બધું કરતી. નાભી છેદન કહી દીધી. હવે પિતા આવે ત્યાં સુધી છોકરાને નવરાવી અને પોઢાડ્યો એટલે છોકરો બેઠો થઈ ગયો પદ્માસનમાં. તમે કરો ઓમ. એ પ્લુત ઉચ્ચારણ કરવાથી મન તરત શાંત થાય. એટલે પેલી દાઈ જોતી જ રહી ગઈ કે આ બાળક છે કે કોઈ યોગીરાજ છે કે ભગવાનનો અવતાર છે. હજી તો કઈ પીધું નથી, ખાધું નથી, બાપાના ખોળામાં ગયો નથી, ને હું સુવરાવું છું તો બેઠી ગયો પદ્માસનમાં. ઓમ. રાજા આવ્યા ક્યાં છે કે જુઓ ને, ઓમ કરતો આ યોગીરાજ ભગવાન, આ બાળક નથી, કોઈ અવતારી પુરુષ. મહારાજ શિવરામ બાપાને બોલાવ્યા.
બાપા જોતા જ રહી ગયા કે આ બાળક ખરેખર દેવીની પ્રસાદી, તમે કૃષ્ણ અવતાર છો કે અંશા અવતાર છો? પેલો બાળક જે કહે છે, મહારાજ હું કોઈ અવતાર નથી, હું તો પેલો ઘસિયારો છું, જેને 2 ઘડી તમારા પગ દબાયા હતા ને એ હું. આખો દાડો મહેનત કરીને થાકી જાતો, રોટલા ભેગો નહોતો થતો, ઈ હું. બાપા તમારી 2 ઘડીના સત્સંગ સાનિધ્યથી રાજકુમાર થયો છું. અને જે પોલીસ ખાતાથી લોકો બીતા ફરે ને, આઈજી ડીઆઈજીઓ બધા આવે એટલે પોલીસ વાળાઓ કાંપે, અને ડીઆઈજીઓ આઈજીઓ અને એમના ગૃહમંત્રીઓ સલામ મારે રાજાને, ઈ રાજાના ખભે બેસવાનો ને ત્યાં હું કઈ કે કરી દઉં ને તો એ વાંધો નહીં, એવી પદવીએ પક્યો છું. એટલે એક કરી નાખું તો એ નહીં, રાજાના ખભે મૂતરી દઉં તો એ વાંધો ના આવે. અને જો તમારા જેવા સંત મળે ને તો રાજાનો રાજા, મહારાજાના મહારાજ જે આત્મા પરમાત્મા છે તેનો હું સાક્ષાત્કાર કરી શકું. એક તુચ્છ ઘસિયારો અને ઘડી પર સંતનું સાનિધ્ય, આટલી પદવી છતાંય બાપા સંતની મહિમાનું વર્ણન પૂર્ણ થઈ શકે નહીં. કારણ કે ભગવાન અનંત, અનંતનું વર્ણન અંતવાળો કરી શકે નહીં. ભગવાનનો અનુભવ કરેલા સંત મત કરો વર્ણન હર બે અંત હૈ, ક્યાં જાને વો કૈસુરે ગુરવાણીમાં આવે છે. સંત કી મહિમા વેદ ન જાને, જેતા સુને તેથા બખાણે. પણ સુખદેવજી મહારાજ જયારે જતા હતા, પરીક્ષિત રાજા અન્ન જળ છોડીને કોઈ મહાપુરુષ મળે તે માટે બેઠા હતા, અને અંતરાત્માએ પ્રેરણા કરી, સુખદેવજી જઈ રહ્યા હતા. પણ 14 સુખદેવજીની મશ્કરી કરવામાં મજા માણતા હતા. હુર્યો ગાંડો બાવો હોય, કાંકરા નાખે, પથરા નાખે, કાંઈક નું કાંઈક બકે. સુખદેવના જમાનામાં 14 હોય તો અત્યારે બધા પૂર્ણિમા મળે, તો આપણે આગ્રહ રાખાય જ નહીં. સમજને વાલે સમજ કે. મારા ગુરુદેવ લીલાશા બાપુ બહુ મોજમાં રહેતા, મસ્ત. અને એ મસ્તી એમની પ્રસાદી મારી પાસે ખાસી છે. તમે જોજો ને, કાલે હું તમને બતાવું થોડીક પ્રસાદી. હરિઓમ હરિઓમ. બુદ્ધના જમાનામાં 14 હતા, લ્યો. મહાવીરના જમાનામાં 14 હતા, જ્ઞાનેશ્વરના જમાનામાં 14 હતા, અને નાનકજીને તો 14 2 વખત જેલ ભેગા કર્યા હતા. ગુરુ ગોવિંદસિંહને ગ્વાલિયર જેલમાં 14 મૂકી દીધા. એ 14 કયા નરકમાં સડતા હશે તમને ખબર નથી, મને ખબર નથી. પણ નાનક, કબીર, બુદ્ધ, મહાવીર અત્યારે પણ આપણા હૈયામાં ઊંચા આદરે વસી રહ્યા છે. નરસિંહ મહેતા નાગર બ્રાહ્મણોને ઉશ્કેર્યા, એ બ્રાહ્મણો નિર્દોષ, પણ વિધર્મીઓ કોઈને ભાડુથી માણસો તૈયાર કરે ને એવું જ તૈયાર કરે, હિન્દુઓ લડે. એટલે આ સંસ્કૃતિને નબળી પાડવા માટે એવા 14 હાથા બનાવીને વિદેશી તાકાતો કામ કરતી હોય છે. અત્યારે નવું પેકેજ આવ્યું છે, એટલે આ છમકલું. વચ્ચે 62 કરોડ ખર્ચાઈ ગયા એટલે પાછું ટાઢું પડ્યું. હવે ફરી પાછું કંઈક પેકેજ આવ્યું છે, એટલે આ નવું શરૂ થયું છે. એ સારું, આપણને શું. એ નવું પેકેજ આવ્યું એટલે જ અત્યારે નવો સત્સંગ મળ્યો. ના નારાયણ હરિ નારાયણ હરિ. સુખી સુએ સંસારમાં ભાગ્યવંત કુંભાર, ચિંતા મૂકી ચાકડે ધન્ય ધન્ય હોતા. હરિઓમ હરિઓમ. અમેરિકામાં શિકાગો છે, જેમ આપણે મુંબઈ પ્રસિદ્ધ, શિકાગો. ત્યાં મારું પ્રવચન હતું. મોરારજીભાઈ દેસાઈ પ્રધાનમંત્રી હતા એ વખતે. મોરારજીભાઈ દેસાઈએ કહ્યું કે હું આઈએસ ઓફિસરમાંથી લઈને ઘણી
પદવીઓ ભોગવીને અત્યારે પ્રાઇમ મિનિસ્ટર છું, પણ મને પ્રાઇમ મિનિસ્ટર પદમાં એ શાંતિ, સરળતા, સહેજતાનો ભાસ થતો નથી જેવો ભાસ રમણ મહર્ષિના ચરણોમાં બેસીને સત્સંગ સાંભળવાથી થતો। आपको शादी के दिन इतना सुख नहीं आया होगा और जन्म के दिन भी इतना सुख नहीं मिला होगा जितना आज मिला है। शादी के दिन तो टेंशन रहा होगा को कोई मेहमान, कोई कंजर रूसी न बने कोई कहीं रूठ न जाए, नाराज न हो जाए, टेंशन रहता है दूल्हा, दूल्हा के बाप, दूल्हा के परिवार को, दुल्हन के परिवार को। और जन्म के दिन तो तुम रोते और लोग मिठाई खाते हैं। तो जन्म के दिन भी वो सुख नहीं था और शादी के दिन भी वो सुख नहीं था जो आज के दिन है। आज के दिन भगवत सुख है। संसारी सुख ओज, तेज और आरोग्य को क्षीण करता है और भगवत सुख ओज, तेज और आरोग्य को बढ़ाता है और भगवान की भक्ति का दान देता है। हूँ फरी कहूं, आपना सौना माता पिता ने धन्यवाद। धन्या माता पिता धन्यो गोत्रम धन्यम कुलोद्भवा धन्या च वसुधा देवी यत्र स्यात् गुरु भक्त। હવે બુદ્ધ, કબીર, નાનકના જમાનામાં 14 હોય તો આ શારામ બાપુના જમાનામાં ન હોય એવું કોણે કીધું તમને? કોણે કીધું તમને? આપણે કે એમને આવ્યા છે? આપણી હારે હોવા જોઈએ થોડા। नारायण हरिओम। मुस्कुरा के गम का जहर जिनको पीना आ गया, बोलो मुस्कुरा के गम का जहर। यह हकीकत है, यह हकीकत है कि जहां में उनको जीना आ गया। चिंता मुकी चाकड़े हरिओम। जो बीत गई सो बीत गई, तकदीर का शिकवा कौन करे। जो तीर कमान से निकल चली, उस तीर का पीछा कौन करे, क्यों करे, कब तक करे। तू मस्ती में रहे। मैं तो राजेंद्र बापूनी વાત એવી એક ચોરીને મૂકી દીધી છે कि જ્યારે જરૂર પડે ને એને વટાવું છું। राजेंद्र बाबू की बात मैंने चुरा के रख ली, जब जरूर पड़ती उसको इनकेश करता हूं मैं। राजेंद्र बाबू राष्ट्रपति बने, प्रथम राष्ट्रपति। ए राजेंद्र बाबू બ્લેકમેલિંગ કરવા વાળા થોડા હોય ને, પેલા વીકલી બીજા ત્રીજા છાપાઓ કંઈક નું કંઈક એમના માટે ઓકતા હતા। એટલે છાપાવાળા બધા એવા નથી હોતા, પાછા મીડિયાવાળા બધા જ બદમાશ નથી હોતા, કોઈ કોઈક હોય, બધા 14 ના હોય, પૂનમિયા હોય। તે પૂનમિયા રાજેન્દ્ર બાબુને સહાનુભૂતિ આપવા ગયા કે આ 2 પૈસાના બ્લેકમેલિંગ વાળા તમારા માટે આવું લખે છે, તમે કંઈક આપો ને સફાઈ રદ્યો કે નહીં લખવા દો એમને। તમારા ઉપર જૂઠા આરોપ। હવે અંગ્રેજ શાસન નથી, અંગ્રેજ શાસન હતું ત્યાં સુધી તમારા ઉપર ભલે માછલા ધોયા, પણ તમે રાષ્ટ્રપતિ પદે બેઠા છો ને આ લોકો તમારી સાથે આવું બ્લેકમેલિંગ કરે કે ભાઈ વિચાર સ્વાતંત્ર છે થવા દો। ચાલ્યું, થોડા દિવસ ફરી પાછા આવ્યા कि राजेंद्र बाबू कुछ तो आप इनका थोड़ा काट करो। भले नहीं था કેમ આપને કેમ આલ્યા કે તમને ખબર ના પડે, હાથી જતો હોય અને કૂતરું ફસે તો હાથી કૂતરા વહે પડે તો કૂતરાની કિંમત વધે। અને હાથીનું ધાર્યું કામ ભૂલી જવાય। અને એક કૂતરું ભસતું તો પછી 4 ભસે, 10 ભસે, 25 ભસતા। આજે રાતે સાંજની વખતે એકાદું કૂતરું ભસ્યું હોય એને જોઈને બીજું, ત્રીજું, પછી આ ગામના બધા જ કૂતરા આખી રાત ભસતા હોય। પણ તમે ટીવી જોતા હો, રસોઈ બનાવતા હો, હસતા હો, પેલા ભસતા હોય ને તમે ઊંઘીને સવારે તાજા થઈને આવતા હો, અને પેલા થાકીને બિચારા આખો દાડો। મારે એ વાત રાજેન્દ્ર બાબુની જ્યારે જરૂર પડે ને ત્યારે વટાઈ દઉં છું ઇન કેશ।
હા, મારે શું કરવા એમની સામે? એની રીતે થાકે બિચારા. 62 કરોડ થાકી ગયા. અત્યારનું પેકેજ 2-5 કરોડનું આવ્યું છે. બીજું શું થાય? ખર્ચવા દો ના. મજા આવી બધાને અને પાકાય થઈ ગયા. હાલો, હરિઓમ હરિઓમ, જય.